રાજકોટમાં તસ્કરોનો તરખાટ વધી રહ્યો હોય તેમ એક પછી એક ચોરી અને લૂંટના ગુનાઓ બની રહ્યા છે। ત્યારે પોલીસ જૂના કેસો ઉકેલવા મંથી રહી છે। તે સમયે વધુ એક લૂંટનો ગુનો સામે આવતા ચકચાર મચી જવા પામી છે। શિયાળાની કડકડતી ઠંડીમાં સૌ કોઈ ઠૂંઠવાઈ ગયા છે। ત્યારે પ્રજાના રક્ષક એવા પોલીસ જવાનો પણ રાત્રિના સમયે બહાર નીકળવાનું પસંદ નથી કરતા, જેને પરિણામે તસ્કરોને મોકળું મેદાન મળી જાય છે। ઠંડીમાં પોલીસ જવાનો નાઇટ પેટ્રોલિંગ નબળું કરે છે અને તસ્કરો પોતાનું પેટ્રોલિંગ વધારી નાખતા હોય છે। આવી જ પરિસ્થિતિમાં ગત રાત્રે તસ્કરોએ ઠંડીનો લાભ ઉઠાવ્યો હતો અને ગોકુલધામ મેઇન રોડ ઉપર આવેલ એક બ્રાસ પાર્ટ્સની દુકાનને નિશાન બનાવી તાળું અને ગ્રીલ તોડી અંદાજે 25 થી 30 લાખ રૂપિયાના કોપર અને બ્રાસ પાર્ટ્સની ચોરી કરી તરખાટ મચાવ્યો હતો। મુખ્ય માર્ગ ઉપર આવેલી દુકાનને તસ્કરોએ નિશાન બનાવતા વેપારીઓમાં પણ ભારે ફફડાટ ફેલાઈ ગયો છે। પોલીસ પેટ્રોલિંગ સઘન કરવામાં આવે તેવી વેપારીઓએ પણ માંગણી ઉચ્ચારી છે। દુકાનમાં સિક્યોરિટી સિસ્ટમ ફિટ કરેલી હોય, જેને પગલે બાજુવાળા વોચમેનને ખબર પડતા તાકીદે ભોગ બનનાર વેપારીને જાણ કરતા તેઓ પણ દોડી આવ્યા હતા અને પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી। ગઈકાલે ઘરમાં એકલા વૃદ્ધને સોફ્ટ ટાર્ગેટ બનાવી લાખોની લૂંટ ચલાવી 2 શખ્સો ફરાર થઈ ગયા। તે ઘટનામાં હજુ પોલીસને એક પણ કડી મળી નથી। ત્યાં જે વધુ એક લાખોની ચોરીની ઘટના પોલીસ ચોપડે નોંધાતા શહેરભરમાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। રાજકોટ શહેરના ગોકુલધામ મેઇન રોડ ઉપર આવેલ પટેલ મેટલ કોર્પોરેશનના માલિક ભરતભાઈ ગત સાંજે 7 વાગ્યાના સુમારે લગ્નમાં જવાનું હોય દુકાન બંધ કરીને લગ્નમાં ગયા હતા અને લગ્નમાં હાજરી આપીને તેઓ પરત દુકાને આવવાને બદલે ઘરે જતા રહ્યા અને વહેલી સવારે 4 વાગ્યાના સુમારે દુકાનમાં સિક્યોરિટી સિસ્ટમ ઇન્સ્ટોલ કરી હોય અંદરથી સાયરન વાગતા જ બાજુના કારખાનાના વોચમેને ભરતભાઈને ફોન કરીને જાણ કરી હતી અને કહ્યું હતું કે આપણી દુકાનમાં કોઈ ઘૂસી ગયું છે, જેથી ભરતભાઈ જાગી ગયા હતા અને દુકાને આવવા માટે તૈયાર થયા। ત્યારે ફરીથી બાજુના વોચમેનનો ફોન આવ્યો અને કહ્યું કે તમારી દુકાનમાં ચોરી થઈ ગઈ છે। ચોરી થઈ હોવાની વાત સાંભળીને તરત જ ભરતભાઈ અને તેનો પુત્ર દુકાને દોડી આવ્યા અને બનાવ અંગે કંટ્રોલમાં જાણ કરતા માલવીયાનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। હું સાંજે 7:30 વાગે દુકાન બંધ કરી અને હું લગ્નમાં ગયો, લગ્નમાંથી સીધો ઘેરે વયો ગયો તો રાત્રે 4:29 મિનિટે મને સિક્યુરિટીનો ફોન આવ્યો કે તમારી દુકાનમાં સાયરન વાગે છે તો તમે તપાસ તાળા મારીને આવ્યા છો। એટલે મેં કીધું આ હું બધું લોક મારીને આવ્યો છું। મેં એને એમ કીધું કે તમે તપાસ કરાવો તમારા સિક્યુરિટી દ્વારા। હવે એની તપાસ કરી કે ન કરી મને ખ્યાલ નહીં, 10 મિનિટમાં પાછો ફોન આવ્યો કે તમારે ત્યાં તાળા તૂટી ગયા છે અને તમે તાત્કાલિક આવો। એટલા માટે હું અને મારો સન અમર બંને તાત્કાલિક મારી ગાડી લઈ અને સ્થળ પર પહોંચ્યા। તો ત્યાં પહોંચ્યા ત્યાં જોયું તો મારી દુકાનમાં શટર અને એનું જાળી આગળની બધી તૂટેલી વેર વિખેર હતી અને મેં દુકાનમાં જોયું તો એમાં કોપર અને બ્રાસ બધી મોટી આઇટમો હતી એ બધી અંદાજે 25-30 લાખ રૂપિયાનો માલ એ લોકો ભરી ગયો એટલા છે। જો આવી મેઇન રોડ ઉપરની દુકાનોમાં જો તાળા તૂટતા હોય અને ચોરી થતી હોય તો થોડીક પેટ્રોલિંગની અમે થોડીક આશા રાખીએ છીએ અને રાખવી જોઈએ એવી મારી કહેવાનું છે। મારું નામ ભરતભાઈ નાથાભાઈ ડેડાણીયા। પોલીસ કાફલો દોડી ગયો અને દુકાનમાં તપાસ શરૂ કરી હતી અને ભોગ બનનાર વેપારીની પૂછતાછ કરતા વેપારીએ જણાવ્યું હતું કે દુકાનમાં રાખેલો અંદાજે 25 થી 30 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા છે। દુકાનમાંથી કોપર અને બ્રાસ પાર્ટ્સની ચોરી થઈ ગઈ છે, જેની કિંમત 25 થી 30 લાખ રૂપિયા જેટલી છે। પોલીસે આ વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવાની તેમજ તસ્કરોનું પગેરું દબાવવા તજવીજ હાથ ધરી છે। ઘટનાને પગલે વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। નબળા નાઇટ પેટ્રોલિંગનો ભોગ વેપારીઓને બનવો પડી રહ્યો છે, જેથી પોલીસ ખાતા દ્વારા સઘન પેટ્રોલિંગ પણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। આજરોજ રાત્રિના સમયે ગોકુલધામ મેઇન રોડ ઉપર પટેલ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં ચોરીનો બનાવ બનેલ છે, જેમાં ગ્રીલ તોડી શટર ઊંચું કરી અને કોપર તથા બ્રાસના જે રોડ પડેલા હતા એ રોડની ચોરી થઈ ગયેલી છે। અંદાજે 2-3 ટન જેટલો માલ ચોરી થયેલો હોવાનું જણાય છે। આ બાબતની તપાસ તજવીજ ચાલુ છે। આજુબાજુના કારખાનાના સીસીટીવી ફૂટેજ ઉપરથી તપાસ તજવીજ ચાલુ છે અને ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે। શિયાળાની કડકડતી ઠંડીમાં તસ્કરો તરખાટ મચાવીને પોલીસને ઊંઘતી ઝડપી રહી છે। તેમ છતાં નિંદ્રાધીન પોલીસ તંત્ર કેમ પોતાની આળસ ખંખેરતું નથી તે લોકોમાં પણ પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે। ગઈકાલે સામાકાંઠે થયેલ લાખોની લૂંટમાં પોલીસ હજુ માથું ખંજવાળી રહી છે, ત્યાં જે તસ્કરોએ લાખોની ચોરી કરીને પોલીસની આબરૂને ધોવાણ કરી નાખ્યું છે। ત્યારે રાજકોટ પોલીસ માટે મોટા પડકાર સમાન આ બંને બનાવોમાં ક્યારે સફળતા મળશે તેના ઉપર સૌની મીટ મંડાયેલી છે। દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ।